નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ કાર્યક્રમમાં ફરી એકવાર હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળના સેશનમાં કવિતા જોઈ હતી. આજે એક નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ. ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 4, કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી. લાલ બહાદુર શાસ્ત્રી, જેને આપણે શાસ્ત્રીજીના નામથી ઓળખીએ છીએ. અને આ ગદ્યનો પ્રકાર પૂછવામાં આવે તો આ એક રેખાચિત્ર છે અને આને જીવન ચરિત્ર પણ કહી શકાય. એ સિવાય આ પાઠના લેખક છે શંકર દયાળ શર્મા. शंकर दयाल शर्मा. तो शुरू करिए. भारत के 9वें राष्ट्रपति श्री शंकर दयाल शर्मा का जन्म भोपाल में हुआ था. आपकी आरंभिक शिक्षा मध्य प्रदेश में हुई. आगे की पढ़ाई आपने क्रमशः आगरा, इलाहाबाद तथा लखनऊ विश्वविद्यालय में की तथा एमए एलएलबी यानी कि वकील की उपलब्धियां प्राप्त की. बाद में कैम्ब्रिज विश्वविद्यालय से पीएचडी की उपाधि अर्जित की और वहीं पर 1 वर्ष तक प्रवक्ता रहे, એટલે કે भाषण देता हो ये रीते. तत्पश्चात भारत लौटकर आप राजनीति में सक्रिय हुए. એટલે આપણને પહેલા જ વાક્યની અંદર આપ્યું છે કે ભારતના 9મા રાષ્ટ્રપતિ. આમ તો 9મા નહીં પણ લગભગ હું માનું છું ત્યાં સુધી બીજા જ હતા નહેરુ ચાચા પછીનો. તો એ આમ બીજી વખત બન્યા હતા, પણ જ્યારે ફર્સ્ટ ટાઈમ એ બનેલા ત્યારે 19 મહિના પૂરતા પ્રધાનમંત્રી એ અગાઉ રહી ચૂકેલા હતા. એ સિવાય विधायक और सांसद के रूप में प्रारंभ हुई आपकी राजनीतिक यात्रा राज्यपाल, उपराष्ट्रपति और राष्ट्रपति के सर्वोच्च पद पर जाकर समाप्त हुई. એટલે કે રાજનીતિની અંદર પણ રાજ્યપાલ બનેલા છે, ઉપરાષ્ટ્રપતિ બનેલા છે, રાષ્ટ્રપતિ બનેલા છે અને પોતે પ્રધાનમંત્રી પણ બનેલા છે. આપણે બધા જ જાણીએ છીએ પ્રધાનમંત્રી એટલે દેશનો રાજા કહેવાય, દેશનો રાજા કહેવાય. તો એટલા ઊંચા પદ ઉપર પોતે आरक्षित થયેલા છે. हिंदी और अंग्रेजी दोनों भाषाओं में आपने अनेक पुस्तकें लिखी, जिनमें कुछ इस प्रकार है: देशवाणी, हमारे पथदर्शक, प्रतिष्ठित भारतीय तथा हमारे चिंतन की मूलधारा. तो આ જે છે એમણે પોતે લખેલા પુસ્તકો છે. એ સિવાય જોઈએ તો કર્મયોગી लाल बहादुर शास्त्री रेखा चित्र में लेखक शास्त्री जी के व्यक्तित्व का विश्लेषण करते हुए यह निष्कर्ष प्रस्तुत करते हैं कि अपनी कर्मठता के गुण के कारण लाल बहादुर शास्त्री एक अति सामान्य परिवार से उठकर देश के प्रधानमंत्री पद तक पहुंचे. આવું જ આપણે આ લાલ બહાદુર શાસ્ત્રી તો ખરા જ, પણ આધુનિક ઓલામાં નજીકનો જો જોઈએ તો આપણે એપીજે અબ્દુલ કલામ એ પણ એક સ્લમ વિસ્તારમાંથી આવે છે અને પોતે રાષ્ટ્રપતિ સુધીનું પદ મેળવે છે. એ શેને કારણે? તો એ એમના કર્મને કારણે. આપણે હેડિંગ જ છે કર્મયોગી, કર્મની સાધના કરવાવાળા, કર્મની સાધના, કર્મને જ ભગવાન માનવાવાળા. તો એ કર્મને કારણે જ આ વ્યક્તિ સામાન્ય પરિવારમાંથી લઈ અને આટલા ઉચ્ચ હોદ્દા ઉપર તે પોતે પ્રસ્થાપિત થાય છે. वे कर्म को ही ईश्वर मानते थे. कर्म के प्रति अटल आस्था एवं संपूर्ण समर्पण उनके जीवन विकास का मूलधार था.
इस इकाई में समाविष्ट मूल्य यानी कि आ જે આપણે પાઠ ભણીએ છીએ એનો હેતુ શું છે તો સમર્પણ ભાવના, કર્તવ્ય નિષ્ઠા, કર્મષ્ઠતા ઓર સેવા, એટલે કે પોતાનું કર્તવ્યનું ભાન હોવું કે મારી ઉપર જે જવાબદારી છે એ જવાબદારી હું સારી રીતે સમજું છું, પ્લસ કર્મ કામ કરવાની ઈચ્છા, નિષ્ઠા એટલે ઈચ્છા, એ સિવાય કર્મષ્ઠા કર્મ જ બધું છે, અને છેલ્લે છે સેવા, દેશની સેવા કરવાની ભાવના. આ બધું જ જ્યારે ભેગું થાય ત્યારે વ્યક્તિ બની શકે કર્મયોગી. શું બની શકે? કર્મયોગી. આપણે તો કોકને ખાલી મદદ કરી હોય તો એને ઢોલ વગાડવા માંડે, મેં આને મદદ કરી, મેં આને મદદ કરી. એવી રીતે નહીં, કામ કરવાનું પણ કોઈ પણ ઈચ્છા કે ફળ વગર. ગીતાની અંદર ભગવાને કીધું છે ને, કર્મ કરો, ફળની ઈચ્છા ન રાખો. તો અહીંયા પણ જે લાલ બહાદુર શાસ્ત્રી છે પોતે કર્મનિષ્ઠ છે, કર્મ કરે જાય છે, પણ એમને ફળની ક્યાંય આશા છે નહીં કે આ જે હું કર્મ કરું છું એના બદલામાં મને શું મળશે. પાઠ જોઈએ. शास्त्री जी के नाम के साथ कर्मयोगी यानी कि काम करने वाला विशेषण जोड़ना बिल्कुल उपयुक्त है. विशेषण जोड़ेલું છે કેવું? કર્મયોગી, કામ કરવા વાળા. શું કરવા વાળા? આપણે ખબર છે વિશેષણ કોને કહે? પ્રશ્ન કરતા જવાબ મળે. શું કરવા વાળા? કર્મ કરવા વાળા, કામ કરવા વાળા. એ વિशेषण बिल्कुल योग्य જ છે, क्योंकि मुझे उनका सारा जीवन ही कर्म से भरा हुआ मालूम पड़ता है. लेखक કહે છે કે મને એમનું આખું જીવન જે છે એ કર્મ વાળું જ દેખાય છે. शास्त्री जी सामान्य परिवार से उठकर देश के प्रधानमंत्री के जिस महत्वपूर्ण पद तक पहुंचे उनका रहस्य उनके कर्मयोगी होने में ही છુપા है. કે એક સામાન્ય વ્યક્તિમાંથી લઈ અને આ છેક પ્રધાનમંત્રી સુધીની એમની જે જર્ની છે, એમની જે યાત્રા છે એ ખૂબ જ રહસ્યવાળી છે. રહસ્ય તો ન કહેવાય, પણ એમની પોતાની કામ કરવાની ઈચ્છાવાળી છે. તો એ કામ કરવાની નિષ્ઠાને કારણે જ એમનું સક્સેસ એ કર્મની અંદર છુપાયેલું છે. वे उन लोगों में भी नहीं थे जो भाग्य पर भरोसा करके बैठे रहते हैं. કે એ વ્યક્તિત્વ એવું નથી જે ભાગ્યના ભરોસે બેસી રહે છે. ઘણા બધા આપણને જોયા હશે કે કહેતાય, તમે લોકોએ કદાચ નાના છો છતાંય સાંભળ્યું હશે, ભાગ્યમાં હોય તો થશે, ભાગ્યમાં હોય તો આવશે, ભાગ્યમાં હોય તો ભોગવાય. એટલે ભાગ્યમાં હોય તો જ થાય, બાકી થાય નહીં. ના, એવું નથી. મેં તમને 8મા ધોરણમાં આપ્યું, 7મા એ મને યાદ ન રહ્યું, પણ મેં તમને વાત કરી હતી અરુણિમા સિન્હાની. પગ કપાઈ ગયા હતા ટ્રેનમાં, પણ એને મેન્ટલી નક્કી કરેલું હતું મારે એવરેસ્ટ ચડવો છે. ચડવો છે એટલે કોઈ પણ ભોગે ચડવો છે. તો ઓક્સિજન ખૂટી ગયો રસ્તામાં, તોય ચડી ગયો. 1 કિલોમીટર બાકી રહીને થોડું કંઈ પાછું હોવાય. ના, મેં એના માટે કર્મ કર્યું છે ને આજે મારે કર્મ પૂરું કરવાનું છે. માટે વિધાઉટ ઓક્સિજન એ છેલ્લું 1 કિલોમીટર 1.5 કિલોમીટર ચડી જાય છે અને પોતાનો રેકોર્ડ સ્થાપે છે. જો એના પગ કપાઈ ગયા હોય અને બિચારી થઈને પડી રહી હોત તો અત્યારે આપણે એને ઓળખતા હોત? ના, ન ઓળખતા. એ એના કર્મને કારણે ઉજળી છે. તો એ આ એવાય નથી લાલ બહાદુર શાસ્ત્રી કે ભાગ્યમાં હશે પ્રધાનમંત્રી બનશું, નહીંતર બસ ઘરમાં તો બેઠા જ છીએ. ના, એવું નથી. बल्कि वे उन लोगों में से थे जिनको अपनी हथेली की लकीरों के बजाय अपने चिंतन और कर्म की शक्ति पर अधिक भरोसा है. ઘણા જ્યોતિષમાં માનતા હોય તો એમાં લખેલું હોય મારા હાથની અંદર તો રાજયોગ છે, એટલે કામ કરવાનું છોડી દે. રાજયોગ, રાજયોગ, રાજયોગ. ઘરની વસ્તુ વેચી દે, રાજયોગ. પણ રાજયોગ આવે નહીં. પણ ક્યાંથી આવે ભાઈ? બેઠા બેઠા આપણી કહેવત છે, બેઠા બેઠા તો રાજાના ભંડારે ખૂટી જાય. તો એ ભંડારને સાચવી રાખવા માટે તમારે શું કરવું પડે? મહેનત કરવી પડે. બેઠા બેઠા ક્યારેય કોઈને મળતું નથી. એ મેળવવા માટે આપણે કર્મ કરવું જ પડે છે. તો લાલ બહાદુર શાસ્ત્રીનું વ્યક્તિત્વ પણ એવું છે કે હાથની લકીરોને ભરોસે રહે એમ નથી. પોતે કર્મથી એ લકીરને પણ ફેરવી નાખી એવા છે. આપણે ઘણા બધા કિસ્સાઓ એવા જોઈએ છીએ કે જે શક્ય જ ન હોય પણ શક્ય છે. એક ધનુર્વિદ્યામાં તે
બાણની સ્પર્ધામાં એને હાથ જ નહોતા, નામ મને યાદ નથી ને તો હું નામ સહિત તમને કહે, હાથ નથી છતાં પણ એનું લક્ષ્ય નક્કી હતું કે મારે ઓલિમ્પિકની અંદર આ જે બાણ વિદ્યા છે એ કરવાની છે, અને એ ધનુષ ચલાવવામાં પ્રથમ નંબરે ઓલિમ્પિકમાં હાજા માણસો નથી લઈ શકતા, એની અંદર ઓલિમ્પિકમાં આ હાથ વગરનો વ્યક્તિ મોઢેથી તીર ખેંચતો અને તીર છોડતો, અને તીર જે છે બિલકુલ નિશાના ઉપર જ જાય, તો એ કે ડાયરેક્ટ એવી રીતે છોડતો ન થઈ ગયો હોય, પણ એના માટે એણે કર્મ કર્યું હોય, એણે મહેનત કરી છે એ લક્ષ્ય મેળવવા માટે. તો લાલ બહાદુર શાસ્ત્રી પણ એવું જ વ્યક્તિત્વ ધરાવે છે. अपने जीवन का रास्ता बनाते हुए आगे बढ़ते हैं. शास्त्री जी के लिए कर्म ही ईश्वर था और इसके प्रति बिना किसी फल की आशा किए संपूर्ण भाव से समर्पित रहते थे. એટલે કે પ્રધાનમંત્રી જે આપણા છે લાલ બહાદુર શાસ્ત્રી એ પણ પોતાનો જે રસ્તો છે એ પોતે જ નક્કી કરતા કે મારે આ વે ઉપર ચાલવું છે. હવે ચાલવામાં ભાઈ કાયમ કે બધું સારું સારું જોઈએ એવું ન હોય, ક્યારેક કઠિનાઈ આવે, મુશ્કેલી આવે, સહન કરવું પડે, સહન શક્તિ રાખવી પડે, તો એ બધી મુસીબતોથી લડવા માટે તૈયાર હતા, કારણ કે એ કર્મને ઈશ્વર સમાન ગણતા હતા કે કર્મ જે છે એ ઈશ્વર છે અને ઈશ્વર ફળ આપે જ છે, પણ કંઈક કરો તો આપે ને, એમ નામ તો આપે નહીં કે ભાઈ ચાલો હું બેઠો છું વાંચ્યું જ છે, હવે આટલું તો ભણી છે, એસએસસી બોર્ડમાં ફર્સ્ટ ક્લાસ છું, મારા ભાગ્યમાં લખેલું છે, પણ ભાઈ વાંચવાનું છોડી દીધું. બોર્ડની પરીક્ષા આવી ગઈ અને ભાઈ પરીક્ષા દીધી, રિઝલ્ટ 0, કારણ કે કર્મ નહોતું કર્યું, તો ફળ શું મળે? 0. તો એ પણ કર્મને શું માને છે? ઈશ્વર માને છે. જો તમે મહેનત કરો છો ને, પુષ્કળ મહેનતનો કોઈ વિકલ્પ જ નથી, એટલે કે મહેનત તમે કરો છો ને એનું ફળ ઈશ્વર આપે છે. પછી એના બાના ન હોય, એટલે હું શું કરું, મારે તો આજ આમ હતું, આમ જવાનું હતું, આમ કરવાનું હતું, એટલે વાંચવાનો ટાઈમ જ ન રહ્યો. ભાઈ દિવસે ન રહ્યો તો રાતે વાંચ, પણ ટાઈમ આપણે એડજસ્ટ કરવો પડે છે. ઈશ્વર તો આપણને સેટિંગ નથી કરી દેતા, મા બાપ તો કરી દે છે હજી તોય બિચારા, પણ આપણી એ થોડીક મનથી ઈચ્છા હોવી જોઈએ કે મારે આ કરવું છે. જ્યારે તમે મનથી એવી ઈચ્છા કરો છો ત્યારે તમને કોઈ કઠિનાઈ નડતી નથી, કોઈ બાધા આવતી નથી, તમે એ બાધા સામે લડવા માટે રેડી થઈ જાઓ છો. તો એવું વ્યક્તિત્વ આપણા લાલ બહાદુર શાસ્ત્રીનું છે. એમણે કર્મને જ ઈશ્વર માનેલા છે અને એ સંપૂર્ણ ભાવે એમને સમર્પિત પણ હતા કે ભાઈ મારે કર્મ કરવાનું છે, એનું ફળ મને શું મળશે એની હું આશા રાખતો નથી. यहाँ तक कि जब भी उन्हें फल की प्राप्ति के अवसर मिले तब भी उन्होंने उस और हमेशा उपेक्षित दृष्टि ही रखी. એટલે કે ઘણી વખત એવું બને કે તમે મહેનત કરો છો તો તમને સક્સેસ મળે છે, પણ આ વ્યક્તિ એવા હતા કે એમણે સક્સેસની પરવા નથી કરી. આપણે મહેનત કરતું જવાનું, સક્સેસ ઓટોમેટિક આપણી પાછળ આવે. 3 ઇડિયટ્સ પિક્ચર છે. કામ કરો, શીખો, ચારે બાજુ શીખવાનું પડ્યું છે, શીખો, એ ક્યાંક ને ક્યાંક તો કામ આવે જ છે. તો એમણે એને ઉપેક્ષિત, એની અવગણના કરી નાખી. મારે તો બસ હું શેના માટે ધરતી ઉપર અવતર્યો છું? કામ કરવા માટે. એ પછી કોઈ પણ કામ હોય, નાનું કામ હોય, મોટું કામ હોય, સારું કામ હોય, પણ કામ કરતા રહો બસ. उनका जीवन दर्शन गीता के निष्काम कर्मयोगी का प्रतिरूप था. એટલે કે એમનું જીવન છે એ ગીતા જેવું છે. ગીતામાં આપણને ભગવાન શ્રી કૃષ્ણ કહી ગયા છે કે તારે કર્મ કરવાનું છે, ફળની ઈચ્છા રાખવાની નથી. તું જે કર્મ કરીશ એને અનુરૂપ મારે તને ફળ આપવાનું છે જ. ફળ મળશે, જેવું કર્મ કરશો એવું ફળ મળે. इसीलिए मैं समझता हूँ कि उन्हें केवल कर्मयोगी के बजाय निष्काम कर्मयोगी कहना ही अधिक उपयुक्त होगा. એટલે કે કર્મયોગી એટલે કર્મની સાધના કરવાવાળા નહીં, પણ કેવા તો કે ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરવાવાળા યોગી કહેવાય. કોણ? લાલ બહાદુર શાસ્ત્રી, જેમને ફળની બિલકુલ ઈચ્છા છે નહીં. अपने उद्देश्य के प्रति અહીંયા આપણને अपरिचित शब्द મળે છે, એટલે કે સમાનાર્થી શબ્દ ઉપેક્ષિત. ઉપેક્ષિત यानी कि बेपरवाह.
અથવા તો લાપરવાહ, એમને ફળની કોઈ ચિંતા નથી, એ બેપરવાહ છે એ બાબતે। अपने उद्देश्य के प्रति दृढ़ आस्था, उस उद्देश्य को प्राप्त करने के लिए कर्म का भाव तथा उस कर्म के प्रति संपूर्ण समर्पण, ये तीनों बातें मुझे उनके संपूर्ण चरित्र का जीवन दर्शन में दिखाई पड़ती है। એટલે કે એમની જે એમનું લક્ષ્ય, એમનો જે ઉદ્દેશ્ય છે એ જો લેખક સમજાવે તો એમનો ઉદ્દેશ્ય જે છે એ કર્મનો ભાવ, એટલે કે તમારી અંદર કામ કરવાની ઈચ્છા હોવી જોઈએ। કર્મ કે પ્રતિ સંપૂર્ણ સમર્પણ, એટલે કે જે કામ કરો છો એ કામ પૂરું દિલથી કરવું જોઈએ। પછી એ કામ નાનું છે તો હું ન કરું, મને ન ફાવે, નામ હોય નામ ના, એવું નહીં। જે કામ મળ્યું છે એ પૂરી શ્રદ્ધાથી કરવાનું। અને ત્રીજો છે એ એક લક્ષ્ય રાખવાનું કે મારે આ કામ કરવું છે, એથી તમને કામ કરવાની ભાવના ઉત્પન્ન થશે। તમારી કામ કરવાની ભાવના ઉત્પન્ન થશે એટલે તમે ઓટોમેટિક એ કામને સમર્પણ થઈ જશો। એટલે આ ત્રણ બાબત છે એ લાલ બહાદુર શાસ્ત્રીના જીવનની શ્રેષ્ઠ બાબત છે, એ जीवन दर्शन ની અંદર લેખકને જોવા મળેલી। अपने एक भाषण में उन्होंने इसी तरह के विचार व्यक्त करते हुए कहा था कि यहाँ तक कि भले ही आप राजनीतिक क्षेत्र या सामाजिक क्षेत्र या किसी भी अन्य क्षेत्र में कार्य करते हैं, यदि आप उसमें सफल होना चाहते हैं तो अपने दायित्व का पूरी तरह से निर्वाह करना चाहिए। तो आपके कार्य और समर्पण तथा भक्ति और कर्म में समन्वय होना चाहिए। એટલે કે તમે કોઈ પણ કાર્ય કરતા હોય, રાજનૈતિક હોય, સામાજિક હોય કે અન્ય કોઈ, તમારું અને તમારા કામનું સમન્વય હોવું જોઈએ। પછી ઈચ્છા કામ કરવાની ન હોય અને કામ કરવું પડે તો એ કે વેઠ ઉતરે, એવી વેઠ ઉતરે, એ કામ કદાચ અસફળ પણ બને। પણ ના, તમારા કામ અને વ્યક્તિત્વની અંદર બંનેનું સમન્વય હોય ત્યારે કામ જે છે એ શ્રેષ્ઠ થઈને બહાર આવે છે, એવું એમણે એમના એક ભાષણની અંદર કહેલું। मैं शास्त्री जी की सफलता का रहस्य उनके उसी महत्वपूर्ण चिंतन में मानता हूँ। साथ ही यह भी मानता हूँ कि किसी भी व्यक्ति, समाज और देश के विकास का रहस्य इसी भक्ति और कर्म के सिद्धांत में निहित है। એટલે કે શાસ્ત્રીજીના સફળ જીવનનું રહસ્ય જો આપણે ગણીએ, એમના વિચારો, એમનું જે માનવું હતું એ શું છે, તો કે જ્યારે કોઈ વ્યક્તિ એ પોતાના દેશની અંદર એને કોઈ કર્મ કરવું છે, દેશ માટે કોઈ સારું કામ કરવું છે, તો એની દેશભક્તિ અને એના કર્મનો સિદ્ધાંત આ બે નિશ્ચિત હોય તો જ એક કામ કેવું બને છે, શ્રેષ્ઠ બને છે। शास्त्री जी का संपूर्ण जीवन श्रम, सेवा, सादगी और समर्पण का उदाहरण है। પોતાનું જીવન એ કેવું જીવતા હતા, તો સતત શ્રમ એટલે કે કાર્ય કરતા રહેવાનું, સાદગી ભરેલું જીવન। અત્યારે આપણે જોઈએ છીએ જેટલો થોડો કે પૈસો તો હોય તો સહીમ છે, હાલો વાપરે, પણ ન હોય ને એને ઠાઠ મારવાનો શોખ હોય, તો હોતા નથી ખીચામાં, પણ ટેવ હોય ઠાઠ મારવાની, તો એ એમનું જીવન એવું નથી। એટલા ઊંચા પદ ઉપર રહીને પણ પોતે કેવું જીવન જીવતા હતા, સાવ સાદું અને સરળ। સેવા એટલે કે દેશની સેવા કરવી, લોકોની સેવા કરવી, દેશવાસીઓની સેવા કરવી અને ક્યાંક ને ક્યાંક પોતાનું યોગદાન આપણા દેશને આપવું, એવી એમની વિચારસરણી હતી। અને સમર્પણ બધું આપી દેવું છે, કંઈ ભેગું કરવું નથી। મારી પાસે જે કંઈ છે મારા દેશનું છે, મારે મારા દેશને એ અર્પણ કરી દેવું છે। આ એક એમનું ઉત્તમ ઉદાહરણ છે। उनके गुण केवल उनके कार्यों और विचारों में ही अभिव्यक्त नहीं पाते थे, बल्कि उनको देखने से ही इन सभी भावों का एहसास हो जाता था। એવું નથી કે આવી સારી વાતો કરવાથી જ આપણને લાલ બહાદુર શાસ્ત્રી કર્મયોગી લાગે, પણ એક વખત તમે એમની ઝલક જોવો, આપણને ફોટાની અંદર આપેલું છે, સાદું ધોતિયું કોટનનું અને જબ્બો, માથે ટોપી, કોઈ વીઆઈપી સૂટ વૂટ કઈ છે
નહીં. વીઆઈપી કપડાં, વીઆઈપી ગાડી કંઈ જોવા મળતી નથી. તો એમનું જીવન છે એ સાદું છે. એમના વ્યક્તિત્વ ઉપરથી તો ખ્યાલ આવે છે, પણ એમના વિચારોમાં પણ જોવા મળે છે. ઉનકે अपने व्यक्तित्व में विचारों का अनोखा समन्वय था. એટલે કે એમનું વ્યક્તિત્વ સાદું હતું, અમને એમના જે વિચાર છે એ પણ નિર્મળ અને સીધા સિમ્પલ. અને એ બે વચ્ચે, વ્યક્તિત્વ અને એમના વિચારો વચ્ચે કેવું હતું? સમન્વય હતો, મેળ હતો. એટલા માટે એ કોઈ પણ કાર્ય સિદ્ધ કરી શકતા હતા. સમન્વય. સમન્વય, સમર્પણ, સોંપના, આપવું. અને સમન્વય એટલે સંજોગ. ક્યારેક નથી એવા સંજોગ બની જતા, એવા સંજોગ. અને નિહિત યાની કે અંતર્ગત અથવા તો ભરા હુઆ. નિહિત તો अंतर्गत या भरा हुआ. आस्था, श्रद्धा. बीजो अर्थ થાય છે વિશ્વાસ. तो वे जो कुछ कहते थे वही करते थे, जो कुछ भी करते थे वह एकमात्र राष्ट्र लाभ की भावना से प्रेरित होकर करते थे. એટલે કે એ જે બોલતા હતા એ જ કરતા હતા, અને જે કરતા એમાં રાષ્ટ્રની ભાવના એટલે કે રાષ્ટ્રનું હિત હોય એવું જ કામ કરતા. દેશને नुकसान થાય એવું કામ નહોતા करता. मुझे लगता है कि यह उनके चरित्र की एक बहुत बड़ी विशेषता थी, जिसके कारण देशवासी उन पर इतना अधिक विश्वास करते हैं और उन्हें चाहते भी हैं. એ આ એકમાત્ર કારણને લીધે, એટલે કે જે મોઢામાંથી નીકળે છે એ કર્મની લકીર કે ને પથ્થરની લકીર, એ પથ્થર ઉપર લખાયું ને એટલા ગાઢ શબ્દમાં એમની મગજની અંદર ગળી જતું. એટલે કે એ જે બોલે છે એ જ કાર્ય પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. એક ઇંચનો આઘો પાછું નહીં. આવા એમના સ્વભાવને કારણે લોકો એમને ચાહતા હતા, લોકોની ચાહના એમણે મેળવી હતી. અત્યારે તમે જોજો મોટા મોટા નેતાઓ, આ પોતે એક નેતા હતા, પણ અત્યારે ભાષણ કરશે. અત્યારે ચૂંટણીનો જંગ ચાલુ જ છે. અમે આમ આપી દેશું, અમે આમ કરી દેશું ને આમ કરી દેશું, આમ કરી. જેવી ચૂંટણી પૂરી થાય એ એક પણ નેતા તમને એરિયાની અંદર તો ઠીક ગામની અંદર જોવા મળતા નથી. પણ આ આપણા જે નેતા છે એ એવા નેતા હતા કે એકવાર બોલે છે તો એ કરીને દેખાડતા પણ હતા. માટે લોકો એમને ખૂબ પ્રેમ કરતા હતા. पंडित नेहरू की समृद्ध राजनीतिक विरासत को संभालना और उसे आगे ले जाने का काम कठिन नहीं था, लेकिन देश ने उस समय यह साफ साफ देखा कि उसे संभालने की ताकत शास्त्री जी में ही है. और शास्त्री जी ने अपने निर्मल चरित्र और दृढ़ संकल्प शक्ति द्वारा देश की इस आकांक्षा को पूर्ण किया. ચાચા નહેરુ જ્યારે ગુજરી ગયા એ સમયમાં ભારત પાકિસ્તાનનું યુદ્ધ પણ થયેલું. તો એ યુદ્ધની વખતે પોતે જ્યારે પ્રધાનમંત્રી બને છે એ વખતે દેશની સ્થિતિ છે ખૂબ ખરાબ હતી. એક બાજુ આ નેતાજી મરી ગયેલા, ચાચાજી, અને યુદ્ધ છેડાઈ ગયેલું, અને એ વખતે દેશની અંદર લો જે છે એ એકદમ આમ કહેવાય ને નરમ સ્થિતિમાં, આખો દેશ એકદમ નરમ સ્થિતિમાં. એવી સ્થિતિમાં લાલ બહાદુર શાસ્ત્રી આ દેશની કમાન સંભાળી, જ્યાં લેવાના હતા ત્યાં કડક થઈ અને નિર્ણય લીધા, દેશ હિત માટે લીધા. માટે એ દેશના આટલા લાડલા બની ગયા. બીજી વાત કહું તો દેશવાસીઓને ફક્ત એમના ઉપર જ વિશ્વાસ હતો કે હવે નહેરુ ચાચાની જગ્યાએ
આ જ એક વ્યક્તિ એવો છે જે આખા દેશને સારી રીતે સંભાળી લેશે. એટલે કે એમના નિર્મળ સ્વભાવને કારણે અને એમનામાં રહેલા કર્મના ગુણને કારણે એ આખો દેશ સારી રીતે સંભાળી પણ લે છે, એને સારી રીતે ચલાવે છે અને જરૂર પડતી તે એ યોગ્ય નિર્ણય પણ ले છે. शास्त्री जी की एक सबसे बड़ी विशेषता यह थी कि वे एक सामान्य परिवार में पैदा हुए थे. सामान्य परिवार में ही उनकी परवरिश हुई है. जब वे देश के प्रधानमंत्री जैसे महत्वपूर्ण पद पर पहुंचे तब भी वे सामान्य ही बने रहे. એટલે કે દેશના વાસીઓને એટલે ચિંતા નહોતી આમને પ્રધાનમંત્રી બનાવવામાં, કારણ કે આ વ્યક્તિત્વ છે એ સાદું, સિમ્પલ અને સરળ હતું, નિર્મળ હતું, ખુલ્લી કિતાબ જેને કહેવાય એવું વ્યક્તિત્વ. પોતે એક સાધારણ ઘરમાં જન્મ્યા છે, એમનું જીવન પણ સાધારણ છે, એમને કોઈ વીઆઈપી સુખ સગવડ જોતી નહોતી, તો એ જીવન પણ સાધારણ છે. અને જ્યારે પોતે પ્રધાનમંત્રી, મેં તમને કીધું દેશનો રાજા કહેવાય, એ પદ ઉપર આસીન થાય છે ત્યારે પણ એ કેવા છે, સાધારણ જ બની અને કાર્ય કરે છે. એ એમની આગવી વિશેષતા છે. विनम्रता, सादगी और सरलता उनके व्यक्तित्व में एक विशिष्ट प्रकार का आकर्षण पैदा करते थे. विनम्रता, गरीब व्यक्ति होय, नानो व्यक्ति होय तो एनी साथे कई रीते बात करवी ए सारी रीते जाणता था. सादगी, क्यांय आछकलाई जोवा मळती, अने सरळता, दरेकने समान दृष्टिए जोवानी भावना. तो आ त्रण जे छे एमना मुख्य गुण जे आकर्षण पैदा करता था. इस दृष्टि से शास्त्री जी का व्यक्तित्व बापू के अधिक करीब था और कहना न होगा कि बापू से प्रभावित होकर ही सन 1921 में उन्होंने अपनी पढ़ाई छोड़ दी. एक आવું જીવન ચરિત્ર જોઈને આપણને ગાંધીજીની યાદ આવે. ગાંધીજીની યાદ આવે તો આ લાલ બહાદુર શાસ્ત્રી પણ ગાંધીજીની એકદમ નજીકની વ્યક્તિ હતી અને એ પણ ગાંધી વિચારોથી ખૂબ પ્રભાવિત હતા. એને કારણે જ એમણે 1921ની અંદર એમનું ભણવાનું છોડી દીધું. शास्त्री जी पर भारतीय चिंतकों डॉक्टर भगवान दास तथा बापू का कुछ ऐसा प्रभाव रहा कि वह जीवन भर उन्हीं आदर्शों पर चलते रहे तथा औरों को इसके लिए प्रेरित करते रहे. एक गांधीजी અને એક છે ડોક્ટર ભગવાન દાસ. આ બે વ્યક્તિનું એવું પ્રભુત્વ એમના જીવનમાં હતું કે એ પ્રભાવથી પ્રેરાઈને એમણે જે આપણા સ્વતંત્ર આંદોલનની ચળવળ હતી એની અંદર એ ઝંપલાવી દીધું એમણે. અને એ आदर्शों સાથે જીવનભર ઉનકે આદર્શો પર ચલતે રહે और औरों को इससे प्रेरित, એટલે કે એ આદર્શો પર પોતે પણ ચાલ્યા. એ આદર્શ માની, જેમ કે જૂઠું ન બોલવું, હંમેશા ખાદી પહેરવું, સત્ય જ બોલવું, ક્યારેય કોઈની સાથે હિંસા ન કરવી. તો આ બધા અમુક ગાંધીજીના જીવનના મૂલ્યો હતા, એ એમણે જીવનમાં અપનાવ્યા. પોતે અપનાવે અને બીજા પાસે પણ અપનાવતા, એટલે કે એમના બોલવાથી બીજા લોકો પણ આવું જીવન જીવવા પ્રેરિત થતા. તો આ એમનો ગુણ છે. જ્યારે આઝાદીની અંગ્રેજો આવીને ભારતમાં રહ્યા ને ત્યારે આવા શિક્ષિત લોકો થોડા એવા લોકો જેવા હતા કે જે ચોરી છુપીથી આઝાદીની જે આપણી લડત છે એ ચલાવતા. સામાયિકોમાં કલમો લખતા, તે ખુલ્લી લડાઈ કરવાનો સ્કોપ જ નહોતો, કારણ કે આપણે અંગ્રેજો સામે જીતી શકીએ એવું જ નહોતું. ત્યારે આવા ભણેલા જે લોકો હતા, હોશિયાર, એવા છાની છુપી રીતે પુસ્તકો દ્વારા, કવિતાઓ દ્વારા કે અન્ય કોઈ છાપકામથી એ લોકો સુધી આવા ચોપાનિયા પહોંચાડતા અને ગુપચુપ રીતે એ આ અભિયાન ચલાવતા. શેનું? દેશ છોડો આંદોલનનું. એ સમયે જ્યારે સત્યાગ્રહ શરૂ થયો એ વખતે તો એ છાની ચૂપી રીતે ગાંધીજીનું તો હતું જ તે, એ મોખરે, પણ છાની છાની રીતે આ લોકો પણ આ અભિયાનમાં સામેલ હતા અને એમણે ખૂબ દેશ માટે કામ કરેલું છે. અને એ કર્મને કારણે તો આજે આપણે આ પાઠની અંદર આપણે આ વ્યક્તિત્વને ભણીએ છીએ. તો એક દેશદાજ કહી શકાય કે એક દેશદાજ પોતાના દેશ પ્રત્યે कर्म करवानी निष्ठा. शास्त्री जी के संबंध मुझे बाइबल की वह उक्ति बिल्कुल सही जान पड़ती है कि विनम्र ही पृथ्वी के वारिस होंगे. लेखक कहे छे कि शास्त्रीजीનું જીવન છે એ બાઇબલ એટલે કે
ખ્રિસ્તી લોકોનું ધાર્મિક પુસ્તક, આપણે કેમ મહાભારત ને રામાયણ છે એવી રીતે ખ્રિસ્તી લોકોનું જે પુસ્તક છે ધાર્મિક, એની અંદર એક ઉક્તિ લખેલી છે. આ ખાલી જગ્યાની અંદર અથવા તો એક વાક્યમાં પૂછી શકે કે વિનમ્ર હી પૃથ્વી કે વારી છે, એટલે કે જે વિનમ્ર થઈ અને કામ કરશે, ઉગ્રતા બધે કામ નથી આવતી, જે અપમાન કરી જવાની સહન શક્તિ રાખે છે, જે સામેની વ્યક્તિ કોઈ પણ જાતનું બોલી જાય કરી જાય તો એ ગળી શકે છે, એવી જ વ્યક્તિ કદાચ પૃથ્વી ઉપર એક સમયે રાજ કરતી હશે. તો આવું લેખકનું માનવું છે. शास्त्री जी ने हमारे देश के स्वतंत्रता संग्राम में तब प्रवेश किया था जब वे एक स्कूल में विद्यार्थी थे और उस समय उनकी उम्र 17 वर्ष की थी. એટલે મેં વાત કરી ને કે સ્વતંત્રતા સંગ્રામ ચાલી રહ્યો હતો, દેશમાં આવા ભણેલા અને હોશિયાર અને યુવાનો ચોરી છુપી રીતે આ અભિયાન ચલાવતા હતા. ખુલ્લેઆમ કોઈ વિરોધ કરે તો અંગ્રેજો લોકો ખૂબ એમને મારતા, હેરાન કરતા અને ફાંસીએ ચડાવી દેતા. પણ એવા સમયે પણ લોક જાગૃતિનું કામ એમણે બહુ જ સારી રીતે કર્યું છે. તો જ્યારે એ આ સ્વતંત્રતા સંગ્રામમાં જોડાણા ત્યારે એમની ઉંમર જે છે એ 17 વર્ષની હતી, એટલે ખૂબ નાના કહેવાય. गांधी जी ने आह्वान पर वे स्कूल छोड़कर बाहर आ गए थे. इसके बाद काशी विद्यापीठ में उन्होंने अपनी शिक्षा पूरी की. એટલે 17 વર્ષની ઉંમરે જ્યારે ગાંધીજીએ કીધું કે ભાઈ અમારે તમારા જેવા યુવાનોની જરૂર છે અને આ લડતમાં જરૂર પડશે, ત્યારે એમણે શિક્ષા છોડી દીધી. પછી જ્યારે સમય મળ્યો ત્યારે એમણે કાશી વિદ્યાપીઠથી એમણે પોતાની જે બાકીની શિક્ષા હતી એ પૂર્ણ કરી. उनका मन हमेशा देश की आज़ादी और सामाजिक कार्यों की ओर लगा रहता था. પોતાનું જે મન છે એ દેશને આઝાદ કરવામાં, કોઈ પણ ભોગે દેશને આઝાદી અપાવી છે અને સમાજમાં રહેલા દૂષણો, અંધશ્રદ્ધા, વિધવા પ્રથા, તે એવા કેટલાય દૂષણો સમાજમાં ચાલતા હતા, એ ધીમે ધીમે મારે દૂર કરવા છે. परिणाम यह हुआ कि सन 1926 में वे लोक सेवा मंडल में शामिल हो गए, जिसके वे जीवन भर सदस्य रहे. એટલે 1926 ની અંદર એ લોક સેવા મંડળમાં જોઈન થયા અને પોતે જીવન પરત એટલે કે જીવ્યા ત્યાં સુધી એના सदस्य રહ્યા. इसमें शामिल होने के बाद से शास्त्री जी ने गांधी जी के विचारों के अनुरूप अछूतो द्वार के काम में अपने आप को लगाया. એટલે કે એ મંડળમાં જોડાયા, લોકસેવા મંડળમાં જોડાયા પછી એમણે પહેલું જ કામ શું કર્યું તો કે ગાંધીજીના વિચારો, ગાંધીજી એ ખૂબ પ્રયત્ન કરેલો હતો કે આ અછૂતો દ્વાર એટલે કે છૂત અછૂતની ભાવના કે ભાઈ આ જ્ઞાતિ છે એ અમારા ઘરમાં આવે તો અમને આબડછેટ લાગી જાય, આમ થઈ જાય, તેમ છે, આવી ખૂબ અંધશ્રદ્ધા વિશ્વમાં ફેલાવેલી હતી. હવે ખૂબ મદ અંશ આમ કહેવાય ને અંશે જોવા મળે છે, પણ એ સમયે આ ખૂબ હતી અને લોકો પાસે મેલું ઉપડાવતા અમુક જ્ઞાતિઓ પાસે. તો એ બધું કામ ધીમે ધીમે એ અંધશ્રદ્ધા ધીમે ધીમે દૂર કરવાનો ઝુંબેશ આ લાલ બહાદુર શાસ્ત્રીએ ઉપાડી લીધી હતી. આને અડવાથી આમ થાય, આને અડાય નહીં, તમે અમને અડ્યો તો અમને આભડછેટ લાગી જાય, આ જ્ઞાતિએ મંદિરની અંદર નહીં જવાનું, આને આઈ નહીં આવવાનું, ઘરમાં નહીં આવવાનું, આંગણામાં બેસવાનું, અમુક વાસણની અંદર જ ખાવા પીવાનું. આ બધી ખૂબ માન્યતાઓ હતી, હવે નથી, ઘણી બધી અંશે દૂર થઈ ગઈ છે. પણ હજી આપણે કાવ્યમાં ભણ્યા હતા ને કે ગામડાની અંદર હવે તો ક્યાંય ઓછું જોવા મળે છે, પણ ક્યાંક 1% આ ભાવના હજી જોવા મળે છે. તો એમણે આ બાબત ઉપર ખૂબ કામ કરેલું છે. यहाँ से शास्त्री जी के जीवन का एक नया अध्याय प्रारंभ हो गया. सन 1930 में जब नमक कानून तोड़ो आंदोलन शुरू हुआ तो शास्त्री जी ने उसमें भाग लिया, जिसके परिणाम स्वरूप उन्हें जेल जाना पड़ा. આપણે બધા જ જાણીએ છીએ કે અંગ્રેજોએ મીઠા ઉપર ખૂબ ટેક્સ નાખી દીધો હતો અને આપણા દેશમાં ગરીબી તો હતી જ, અંગ્રેજોએ એનો ખૂબ લાભ લીધો. તો આખો દિવસ લોકો ખેત મજૂરી કરતા, એ સિવાય અંગ્રેજોના કામ કરવાના, એની મજૂરી કરતા, તો લોકોને શ્રમ ખૂબ કરવો પડતો. અને આ મીઠું વસ્તુ એવી છે કે જો એની ઉપર ઝાઝો ટેક્સ નાખવામાં આવે તો લોકો મીઠું અવોઇડ કરવા માંડે, એટલે કે લેતા બંધ થઈ જાય. જો તમે મીઠું નથી ખાતા તો તમારા શરીરની અંદર આયોડિનની કમી થઈ જાય છે, એટલે કે સોડિયમ ઘટી જાય છે.
સોડિયમ ઘટી જાય છે એટલે તમારું શરીર જે છે શક્તિ વગરનું બને છે, એટલે તમે કામ ન કરી શકો અને લોકો મૃત્યુ પામે. પણ એ અટકાવવા માટે મીઠા ઉપર શું કરવામાં આવેલો? સત્યાગ્રહ. આપણે બધા જાણીએ છીએ કે દાંડીથી દાંડી કૂચ યાત્રા શરૂ કરી હતી. એક મુઠ્ઠી મીઠું લઈ અને ત્યાં સત્યાગ્રહનો આરંભ કરેલો અને એ નમક કાયદાનો વિરોધ કરેલો. તો એ કાયદાની અંદર લાલ બહાદુર શાસ્ત્રીને એ આંદોલન ચલાવવા માટે એક વખતે જેલમાં પણ જવું પડ્યું હતું. એ સમયે ગાંધીજી એવું ઈચ્છતા હતા કે મારા દેશના લોકો તો સ્વસ્થ જ રહેવા જોઈએ, એટલા માટે એમણે આવી મીઠા જેવી વસ્તુ દેશ માટે કેટલી ઉપયોગી છે, સાવ સામાન્ય બાબત છે, જો એટલું લાંબુ વિચારતા હતા. એટલા માટે એમણે મીઠાનો જે કાયદો છે એનો ભંગ કર્યો કે અમે આ કાયદો માનતા નથી, તમારે અમને જે કરવું હોય એ કરી લેજો, મારા દેશના કોઈ પણ વ્યક્તિ આ કાયદો નહીં માને અને અમે મીઠું વાપરશું ત્યારે ટેક્સ પણ નહીં આપીએ. यहाँ से शास्त्री जी की जेल यात्रा की जो शुरुआत हुई वह सन 1942 એટલે કે 30 થી લઈ અને 42 એ પૂરા 12 વર્ષ કે ભારત છોડો આંદોલન તક નિરંતર ચલતી રહી. એટલે કે જ્યાં સુધી ભારત છોડો આંદોલન, ભારતમાંથી ગોરાઓને ભગાડી ન દીધા અંગ્રેજોને, 12 વર્ષ સુધી આ લડતા રહ્યા. એટલે કે જેલમાં આવવાનું, પાછું છૂટવાનું, આવવાનું ને જવાનું. इन 12 वर्षों के दौरान वे 7 बार जेल गए. कुल 12 वर्ष ની અંદર પોતે 7 વાર जेलवासों भोगे आवेला छे. इससे यह अंदाज लगाया जा सकता है कि उनके अंदर देश की आज़ादी के लिए कितनी बड़ी ललक थी. એટલે કે આ જોઈને જ આપણને ખબર પડે છે કે પોતે દેશને આઝાદ કરાવવા માટે કેટલા ઉત્સુક હતા. विरासत, वारसो अथवा तो उत्तराधिकारी. आह्वान यानी ललकार. उन्मूलन जड़ मूल से नष्ट करना. दूसरी जेल यात्रा उन्हें 1932 में किसान आंदोलन में भाग लेने के लिए करनी पड़ी. सन 1942 की उनकी जेल यात्रा 3 साल की थी, जो सबसे लंबी जेल यात्रा थी. वारंवार जेल में आवता जता अलग अलग आंदोलन चालता भारतनी अंदर अंग्रेजों सामे, ए दरेक वखते एमने जेल में जવું પડેલું. પણ એની અંદર સૌથી જે લાંબી યાત્રા છે એ 1942 ની અંદર સતત 3 વર્ષ સુધી પોતે જેલમાં રહ્યા અને એ જેલ ખૂબ ભયંકર હતી. એ આપણી અત્યાર જેવી નહોતી કે લોકોને ખાવા ન આપતા, બે ટાઈમ મારે, કામ મજૂરી કરવાની, ત્યારે ખાવા આપે તે નહીં આપે, બહુ હેરાન કરતા અંગ્રેજો આપણા ભારતીયોને. इस दौरान शास्त्री जी जहां एक और गांधी जी द्वारा बताए गए रचनात्मक कार्यों में लगे हुए थे, वहीं दूसरी ओर पदाधिकारी के रूप में जनसेवा के कार्यों में भी लगे रहे. એટલે એક તરફ ગાંધીજી સાથે આવા બધા આંદોલનો કરતા, બીજી બાજુ તે પદ ઉપર આશિકતા હતા, એટલે કે પદ ઉપર પોતે હતા, એટલે એ પદનો ઉપયોગ કરી અને લોકોની સેવા કરતા હતા. એટલે 1935 में वे संयुक्त प्रांतीय कांग्रेस कमेटी के सचिव बनाए गए. इस पद पर वे 1938 तक रहे. किसानों के प्रति उनके मन में विशेष लगाव था, इसलिए उन्होंने सन 1936 में किसानों की दशा का अध्ययन करने वाली एक कमेटी का अध्यक्ष बनाया गया. पूरी लगन के साथ काम करके उन्होंने अपनी रिपोर्ट प्रस्तुत की, जिसमें जमींदारी उन्मूलन पर विशेष जोर दिया गया.
એટલે કે 1936ની અંદર એવો કાયદો હતો કે જમીન ખેડવાની પણ જમીનદારના નીચે ખેડવાની, એટલે જમીનદાર આવીને તમારી જે કંઈ ખેત પેદાશ હોય એ લઈ જાય અને એ તમને થોડી ઘણી મજૂરી આપી અને જાય. હવે એ નિયમને એટલે અથવા તો એ રીતને આ લાલ બહાદુર શાસ્ત્રી છે એ શું કરવા માંગતા હતા? ઉન્મૂલન કરવા માંગતા હતા, એટલે જડમૂળથી નષ્ટ કરી દેવા માંગતા હતા કે ભાઈ ખેડે એની જમીન, મહેનત કરે છે તો એનું એને યોગ્ય ફળ મળવું જોઈએ. इसके बाद 6 वर्षों तक इलाहाबाद की नगर पालिका से किसी न किसी रूप में जुड़े रहे. मैं समझता हूँ कि इस अनुभव ने भी शास्त्री जी के व्यक्तित्व और चिंतन को नागरिकों की समस्याओं से निकट से परिचित कराया. એટલે કે 6 વર્ષ પછી ઇલાહાબાદની અંદર ચૂંટણી આવી તો એમાં નગરપાલિકાના સદસ્ય તરીકે પોતે ચૂંટાઈને આવ્યા અને નાગરિકોની નાની નાની સમસ્યાઓ એ સારી રીતે जानता था. उनके पास ग्रामीण जीवन का अनुभव था. अब इसके साथ ही इलाहाबाद नगर पालिका ने जन सेवा का अनुभव जोड़ दिया. પોતે ગામડામાં જન્મેલા છે એટલે કે ગ્રામીણ જીવનનો એમને ખૂબ સારો અનુભવ હતો અને પાછા નગરપાલિકામાં ચૂંટાઈને એટલે નગરપાલિકા ગામડાના અનુભવ સાથે આ નગરપાલિકાનો અનુભવ જોડાઈ ગયો એટલે લોકોની સમસ્યાઓ એ સારી રીતે જાણતા ને સમજતા થયા. लोकतंत्र की इस आधारभूत इकाई में कार्य करने का कारण वे देश की छोटी छोटी समस्या और उनके निराकरण की व्यवहारिक प्रक्रिया से अच्छी तरह परिचित हो गए थे. એટલે કે આ જે સમસ્યાઓ છે એનું સમાધાન શોધવાનું એ બહુ મોટી સમસ્યા ન હોય. નગરપાલિકાને કે લાઇટ નથી, આમ નથી, રસ્તા નથી, તો લોકોને જે સમસ્યા છે એનું સમાધાન શોધવાનું અને કેવી રીતે? તો વ્યવહારિક રીતે, ઉશ્કેરણી કેવી રીતે નહીં, વ્યવહારિક રીતે એ સમાધાન છે એ વિચારતા અને પછી એ સમાધાનને પણ એ સારી રીતે ઓળખી એ પરિચિત હતા એ વસ્તુથી કે આ વ્યક્તિને આ સમસ્યા છે તો મારે એનું સમાધાન કઈ રીતે શોધવું જોઈએ, એનો એમને બહોળો અનુભવ હતો. નિરાકરણ समाधान. कार्य के प्रति निष्ठा और मेहनत करने की अदम्य क्षमता के कारण सन 1937 में वे संयुक्त प्रांतीय व्यवस्थापिका सभा के लिए निर्वाचित हुए. એટલે કે 1937ની અંદર સંયુક્ત પ્રાંતીય વ્યવસ્થાપિકા એની અંદર પોતે બહુમત દ્વારા ચૂંટાઈને આવેલા. सही मायने में यही से शास्त्री जी के संसदीय जीवन की शुरुआत हुई जिसका समापन देश के प्रधानमंत्री तक पहुंचा. એટલે કે અહીંથી એમની જે આ યાત્રા છે એ શરૂ થઈ અને પ્રધાનમંત્રી પદે પૂરી થઈ. शास्त्री जी को भारतीय राजनीति की इतनी सही और गहरी पकड़ थी कि श्रीमती इंदिरा गांधी उन्हें अपना राजनीतिक गुरु मानते थे. कहा था कि उन्हीं के मार्गदर्शन में मेरा राजनीतिक जीवन शुरू हुआ. એમને પોતાનો અનુભવ, પોતે મેળવેલો અનુભવ, નેતાજી દ્વારા મેળવેલો અનુભવ, ગાંધીજી પાસેથી મેળવેલો અનુભવ, એટલે કે એમને રાજનીતિનો એટલો બહોળો અનુભવ હતો કે ઇન્દિરા ગાંધી જે છે આપણા મહિલા મુખ્યમંત્રી એ એમને ગુરુ માનતા હતા કે આ જ મારા ગુરુ છે ને હું એમની અંડરમાં જ મારું રાજનૈતિક જીવન છે એ શરૂ કરવા ઈચ્છું છું. એટલે તમે વિચાર કરો કે કેટલી મહાન હસ્તી હશે અને કેવું કામ હશે કે લોકો એમને આટલો પ્રેમ કરે છે. નહીતર તો ઇન્દિરા ગાંધીના તો પિતા જ પોતે પ્રધાનમંત્રી હતા તો એ ન કોઈ બીજાને ગોતી લે, પણ ના, એમને પોતે એ ગુરુ માને છે. લાલ બહાદુર શાસ્ત્રીને એમના નીચે જ એમનું એ રાજનૈતિક જીવન છે એ શરૂ કરવા ઈચ્છે છે. देश की आज़ादी के बाद उत्तर प्रदेश तथा केंद्र सरकार में शास्त्री जी भिन्न भिन्न पदों पर रहे. उत्तर प्रदेश में उन्हें गृह मंत्री बनाया गया, फाइनेंस मिनिस्टर. बाद में पंडित नेहरू के अनुरोध पर वे केंद्र में आ गए
केंद्र में उन्हें रेल और परिवहन, संचार, वाणिज्य, उद्योग, गृह जैसे महत्वपूर्ण मंत्रालयों में मंत्री पद संभाला। એટલે કે આપણે જાણીએ છીએ રેલવે મંત્રીને, ગૃહમંત્રીને, નાણામંત્રી, આરોગ્ય મંત્રી, વાણિજ્ય મંત્રી, ઉદ્યોગ મંત્રી, આવા અલગ અલગ ખાતા હોય સંસદમાં। તો એમણે લગભગ જે પદ છે એની ઉપર એમણે काम करेलू એટલે પોતે अलग अलग पद पर नियुक्त થયેલા છે। इन पदों पर रहते हुए शास्त्री जी ने अपने जिस प्रशासकीय दक्षता का प्रमाण दिया वह हमारे देश के लिए एक उदाहरण है। अपने मंत्रालयों के कार्यों में उनका दृष्टिकोण अत्यंत व्यवहारिक तथा सभी प्रकार के औपचारिकता से परे होता था। वे अपने को कभी भी अपने पद के कारण ऊंचा नहीं मानते थे। એટલે જે ખાતું સોંપવામાં આવ્યું, દાખલા તરીકે રેલ સોંપવામાં આવી, તો એ એવું જ ઈચ્છે કે કેવી રીતે રેલ નફો કરે, કેવી રીતે હું રેલનો વિસ્તાર કરું, ક્યાંય ભ્રષ્ટાચારની ભાવના જોવા મળતી નહીં, દેશને કેવી રીતે ઝાઝું આપી શકું, એ ભાવનાને કારણે એમનો જે પ્રવાસ રહ્યો એ ખૂબ સારો અને દેશને ઉપયોગી પ્રવાસ નીવડેલો। અને એટલા ઊંચા પદ ઉપર રહી પોતે ક્યારે અભિમાન કરેલું નથી। અત્યારે તો ખાલી ચૂંટાઈને આવી ગયા ને પપ્પા સિટીમાં, તોય છોકરાઓ એમના ઈ તો કરે, એમના છોકરાવે કરે। તમને ખબર છે હું કોણ છું, હું કોનો છોકરો છું, હું કોની છોકરી છું? ના, આમને એવું કંઈ પોતે આવા ઊંચા ઊંચા પદ ઉપર રહ્યા છે પણ ક્યારેય પદનો દુરુપયોગ કર્યો નથી। તો આવું વ્યક્તિત્વ ધરાવતા અને પદને કારણે કોઈ પોતે ઊંચાઈ નથી અનુભવી કે મારેથી બધા નીચે, હું જ બધાનો ઉપરી, ના, એવું ક્યારે એમને અહેસાસ પણ થયો નથી। उनकी बड़ी सीधी साधारण थी कि वे जनता के शासक नहीं बल्कि जनता के सेवक है। कि मैं क्यारे એવું નથી વિચાર્યું કે હું જનતા ઉપર સત્તા જમાવીશ, પણ મેં સદે એવું જ વિચાર્યું છે કે હું જનતાની સેવા કરીશ, એટલે કે હું જનતાને કઈ રીતે વધારેમાં વધારે ઉપયોગી બનું એવો એમનો પ્રયત્ન રહ્યો છે। साथ ही सारे देश में लोकप्रियता मिली। ऐसी भावना से कार्य करने के कारण उन्हें अपने मंत्रालय में तो लोकप्रियता मिली ही, साथ ही साथ सारे देश में भी लोकप्रियता मिली। इस लोकप्रियता का परिणाम था कि पंडित नेहरू जी के निधन के बाद देश ने उन्हें प्रधानमंत्री के रूप में स्वीकार किया। मैं तमने कीधुं ने कि 19 महीना पूरता ए पोते प्रधानमंत्री बनेला। हवे ए समय तो हरोळ लागेली, कारण के घણા બધા હતા કાર્યકર્તાઓ, પણ લોકોની ચાહના મેળવનારા એક જ વ્યક્તિ એવા હતા કે જેમણે લોકોએ ચૂંટેલા છે કે ભાઈ અમારે પ્રધાનમંત્રી તરીકે આ વ્યક્તિ જોઈ છે। देश के इस महत्वपूर्ण पद पर रहते हुए 19 महीने के छोटे से समय में उन्होंने जितनी सफलताएं और लोकप्रियता प्राप्त की वह एक उदाहरण है। शास्त्री जी के सामने अपना उद्देश्य बिल्कुल स्पष्ट था, उसमें किसी प्रकार का धुंधलापन या भटकाव नहीं था। लेकिन पोते प्रधानमंत्री बन्या त्यारे नक्की ज हतुं के मारे आटला आटला काम करवाना छे, केवा देशने उपयोगी, एमनुं जे माइंड छे ए क्लियर हतुं, एमां क्यांय भ्रष्टाचार जोवा मळतो नहोतो, एवी भावनाए देखाती नहोती। ए नक्की हतुं के मारे देश माटे आटला काम करवाना छे ने आ रीते देशनी सेवा करवानी छे, क्यांय आछप जोवा मळती नहोती। वे हमारे देश के अत्यंत महत्वपूर्ण पदों पर रहे हैं। इन पदों पर रहते हुए स्वाभाविक रूप से वे अधिकार संपन्न भी थे, लेकिन उन्होंने हमेशा आत्मसंयम से काम लिया था, अधिकारों से अधिक कर्तव्यों को तरजीह दी है। अनेक पदों पर पोते नियुक्त थयेला छे, पण एमणे जेटला जरूर होय એટલા જ અધિકારોનો એમણે ઉપયોગ કર્યો છે। બાકીના જે અધિકારો છે એટલે કે ગેરવ્યાજબી અધિકારોને એમણે ક્યારેય પ્રાધાન્ય દીધું નથી, જેટલું જરૂર છે એટલું જ વાપરવાનું। उन्होंने अलीगढ़ मुस्लिम विश्वविद्यालय के दीक्षांत समारोह में 19 दिसंबर 1964 को छात्रों को संबोधित करते हुए कुछ इसी तरह के विचार व्यक्त किए थे। आपके भविष्य की मंजिल चाहे जो कुछ भी हो, आप में से प्रत्येक को यह सोचना है कि आप सबसे पहले देश के नागरिक हैं। एक सम्मेलन ની અંદર બાળકોનું સંમેલન હતું,
એમાં એમણે એવા વિચાર પ્રગટ કર્યા એમના ભાષણની અંદર કે તમે કંઈ નથી, પહેલું તમારું કર્તવ્ય શું છે કે તમે એક ભારત દેશના નાગરિક છો, પછી બધું બીજું, તમે એક આ દેશના એક सारा नागरिक છો। यह आपको संविधान द्वारा प्रदत्त कुछ अधिकार देता है, लेकिन इससे कुछ कर्तव्यों का भी बोझा आता है जिससे समझना चाहिए। એ કહે છે કે નાગરિક, તમને ભારતનું નાગરિકત્વ મળે છે, સાથે થોડા અધિકાર મળે છે। આપણને આ દેશની અંદર રહેવાના અધિકાર છે। ઘણા બધા દેશની અંદર આપણે 7મા ધોરણની અંદર પાઠ જોયું કે અન્ય દેશમાં નીચે થૂકો તોય દંડ થાય છે, પડદામાં રહેવાનું સ્ત્રીઓએ, ગાડી અમુક લિમિટ સુધી જ ચલાવવાની, જ્યારે આપણા દેશમાં એમાં કોઈ પાબંદી નથી। અને ચીન જે છે એની અંદર પણ મેં એવું સાંભળ્યું છે કે પ્રત્યેક ઘરની અંદર એક વ્યક્તિને આર્મીની અંદર ફરજિયાત દેવાનું, એક બાળક તમારા આર્મીની અંદર દેવાનું, એટલે એમનું આર્મી એટલું સમૃદ્ધ છે। જ્યારે આપણા દેશમાં એવું કંઈ નથી। આપણને ભારત સરકારે ઘણા બધા, તમે છૂટથી તમારા વિચારો વ્યક્ત કરી શકો છો, બોલી શકો છો, તમને રહેવાની, જીવવાની, ખાવા પીવાની બધી આઝાદી છે। સાથે આઝાદી સાથે કંઈક કર્તવ્ય છે તમારા, કે આપણે દેશની વસ્તુઓને નુકસાન ન પહોંચાડીએ, અસમાનતાની ભાવના દૂર કરવા પ્રયત્ન કરીએ, ક્યાંક આવી હિંસા કે એવું થતું હોય તો એને રોકવાનો પ્રયત્ન કરીએ, કોઈ આપણા દેશની વસ્તુઓને નુકસાન પહોંચાડતું હોય તો એને રોકીએ। તો આવા કર્તવ્યો પણ જે છે, जिससे आपको समझना चाहिए, જે આપણે સમજવાના છે। हमारा देश प्रजातांत्रिक है जो निजी स्वतंत्रता देता है, लेकिन इस स्वतंत्रता का उपयोग एक व्यवस्थित समाज के हित में स्वेच्छा से लगाए गए प्रतिबंधों के तहत होना चाहिए। अधिकार, कर्तव्य और आत्मसंयम के बारे में यह अत्यंत महत्वपूर्ण बात शास्त्री जी ने कही थी, जिसमें आज याद रखने की જરૂર है। એટલે કે તમે આ બધા અધિકાર તો તમને મળે છે, સાથે સાથે નિજી સ્વતંત્રતા મળે છે। આપણે જ્યાં જવું ત્યાં જઈ શકીએ છીએ, કોઈ પાબંદી નહીં। ઘરમાં જે લાવીને ખાવું એ ખાઈ શકીએ છીએ, જ્યાં જવું એ જઈ શકીએ, જે કરવું એ કરી શકીએ છીએ। સાથે સાથે એ સ્વતંત્રતા મળી એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ। એનો તમે દુરુપયોગ કરો છો તો પાછું દેશને નુકસાન પણ થાય છે લાંબા ટાઈમે। તો એ બધા પ્રતિબંધો, એટલે કે અમુક પ્રતિબંધો હોય કે ભાઈ અમુક જે વસ્તુ છે એ નથી કરવાની હોતી આપણા દેશની અંદર, એને ગુનો ગણવામાં આવે છે, તો એવું આપણે નહીં કરવાનું, એવો પ્રયત્ન કરવાનો કે મારા દેશને ઓછું ઓછું નુકસાન થાય। એટલે કે તમને જે અધિકારો આપવામાં આવ્યા છે એ અધિકારો સાથે સાથે તમારું કર્તવ્ય, એટલે કે તમારું એ કર્તવ્ય છે, તમારું કામ છે અધિકારોને સાચવવાનું। અને આત્મસંયમ ખાસ જરૂરી છે। આવેશમાં આવી કોઈ કામ કરવાનું નહીં। આ એક મહત્વપૂર્ણ વાત હતી જે શાસ્ત્રીજીએ આપણને સમજાવેલી એ ભાષણની અંદર। જો આજ યાદ રખને કી જરૂરત છે, એટલે કે આપણે આજે પણ એ યાદ રાખવાની જરૂર છે। હવે પાઠ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ। પાઠના પ્રશ્નના જવાબ જો અહીંયા શબ્દકોશ તમને આપેલો છે, એ શબ્દકોશના શબ્દ અલગ તારવી, અને 8મા ધોરણમાં છો, હવે તમને શબ્દકોશ લખતા આવડે છે, એટલે એ હું તમને હોમવર્કમાં આપું છું કે એ શબ્દકોશના શબ્દ અલગ તારવી અને ક્રમમાં લગાવો। એટલે ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 1ની પીડીએફ તમને તમારા ચેપ્ટર પહેલા કે પછી જ્યારે અનુકૂળતા હશે ત્યારે પ્રશ્ન જવાબની પીડીએફ તમને સાથે સાથે અપલોડ કરી દેવામાં આવશે। એટલે પ્રશ્નના જવાબ તમારે એમાંથી જોઈને લખવાના રહેશે, કારણ કે જે પાઠ છે એ ખૂબ મોટો છે અને આપણી એક લિમિટ છે કે એનાથી વધારે આપણે ન લઈ શકીએ, કારણ કે ખૂબ ઇન્ટરનેટની જરૂર પડે છે। એટલે એ પીડીએફના ફોર્મમાં તમને આપી દેશું, ને સાથે શબ્દાર્થ તો આપણે લેતા જ ગયા છીએ। મુહાવરે આ પાઠની અંદર છે નહીં, તો શબ્દકોશ એક તમારે જાતે લખવાના છે, શબ્દાર્થ મેં લખાયા છે, અને પાઠની તમને પીડીએફ મળી જશે। તો પાઠની આપણે પૂર્ણ કરીએ છીએ। નજીકમાં જ આપણી એક્ઝામ છે, પ્રશ્નના જવાબને બધી તૈયારી કરજો અને સારું પરફોર્મન્સ આપજો। નવા પીરિયડમાં એક નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી રજા આપો। જય ભારત।